माननीय प्रेक्षको, गुजराती फिल्म मैना पोपट वर्षों पछी यादगार मनोरंजन करावे तेवी तमाम प्रकारना आनंदथी भरपूर फिल्म छे। तेने जोवानुं चूकशो नहीं तेवी शुभेच्छा पाठवुं छुं। जय हिंद, जय महाकाली। सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ओम सूर्याय नमः, सूर्याय नमः। तो कोई देखाતું નથી તો પછી આ બાળકી કોની હશે? वाह प्रभु वाह, तारी लीला नो कोई पार नहीं प्रभु। कालिया ठाकर ते तो दीकरी रूपे मने लक्ष्मी दई दीधी मारा बाप। नाम शू छे? मीना। मीना, अरे वाह बहुत सरस नाम छे बेटा। बेटा तू क्या तू छूटी पड़ी गई थी? हैं? तू जा दर्शन करवा गई थी त्याथी तारा माँ बाप थी छूटी पड़ी गई थी? हैं बेटा? मंदिर। मंदिर, अरे अच्छा 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 अच्छा। तो बेटा तारा माँ बाप कौन छे? तू गया गाम नी छे? तेरे के याद छे बेटा? हैं? हाँ, आज नदी में पुरावे ने कदाच तू एमा तणाई ने आवी गया छे। राम राम कर बाबा। राम राम भाई राम राम। आ कौन? आ तो राणक ने दीकरी मेना। मेलीडी माना मंदिर थी भीखुटी पड़ेली एरा माँ बाप पूर में तणाई गया था। बारो पहला मने ए कहो क्या कोनी बाळकी लई आव्या छो? कोनी बाळकी छे एनी तो खबर नथी गोराणी, पण આગળથી ક્યાંથી નદીમાં તણાઈને આવતી હતી। એને બચાવી અને પ્રભુની પ્રસાદી સમજીને આપણા ઘરે લઈ આવ્યો છું। અરે આને તો તાવ છે, લાવો મારી પાસે લાવો। તું જીભથી કડવી છે ગોરાણી, દિલથી નહીં। અને તારા હૈયામાં તો મમતાનો છલકતો સાગર છે। ભગવાન કરે એ સાગર સદાય છલકતો જ રહે, છલકતો જ રહે। નંદલમાં આવો મારે આંગણે આ મેના। અરે મારી દીકરી ઓલો લોલો મારું બચ્ચું મેના હલલુલુ હાલ રે હલલુલુ હાલ રે હલલુલુ। એનો તુમે ઘોડો કીધો, ઘોડો ચાલે ધમ ધમ, ઘૂઘરી વાગે છમ છમ। ઉતરો ઉતરો બેટા ઉતરો, આવતું રે મારું દીકરું।
આજે આપણી કોલેજનો વાર્ષિક ઉત્સવ યોજાયેલ છે તેમજ માનનીય મેનેજિંગ ટ્રસ્ટી સાહેબ શ્રી, વાઇસ પ્રિન્સિપલ સાહેબ શ્રી, વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો આવેલ છે. આ વર્ષ દરમિયાન સારા કારકિર્દીવાળા વિદ્યાર્થીઓને એવોર્ડ વિતરણ કરવામાં આવે છે. આ વર્ષનો એવોર્ડ સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી મેના અને પોપટને સંયુક્ત ફાળે જાય છે. મેના અને પોપટ સ્ટેજ ઉપર આવી જાય. બાપુ આ ચમનું થયું, આ તમારે જાન પોપટ લઈ ગયો. બોલો. અરે તો બાપુ બાપુ અરે, બાપુ શું કરે છે? બેટા, શું કરે છે? અરે શું થયું બેટા? મને ચક્કર આવે છે. અરે બેટા સુખી રહે બેટા. બા બાપુ તમારા આશીર્વાદથી હું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવી છું. હા, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ. અને આ અવોર્ડ તો જુઓ બા બાપુ. અરે વાહ દીકરી વાહ, સરસ ટ્રોફી છે નહીં? શાબાશ બેટા, તે અમારું સપનું સાકાર કરી દીધું. દીકરી, આ મામૂલી ટ્રોફી નથી, પણ તને ભણાવવા માટે અમે જે અથાગ પરિશ્રમ કર્યો છે એનું અનમોલ નજરાણું છે બેટા. ખરું ને ગોરાણી? હા, જો જો અમે તો તને ભણાવી ગણાવીને માત્ર અમારી ફરજ પૂરી કરી છે અને આજે ઇનામ મેળવીને અમારું ગૌરવ વધારી દીધું છે. લે બેટા, આ સાચવીને તારા ઓરડામાં મૂકી દે. જમું કયો બેટા, જા. હમ, હમ. આ ટ્રોફી તો મારી જિંદગીની અનમોલ નજરાણું છે, મારા દિલની ધડકન છે, કેમ કે એની સાથે કોઈકની મીઠી યાદો જોડાયેલી છે. કાલે ગરબાનો પ્રોગ્રામ છે આપણી કોલેજમાં, એલા તું સીધો રહેજે. તું નથી જવાની હજી. આમ કહી દેવું સારું પાછું. હાલે બેન આવી. હાય તેજલ. અરે હા, ક્યારે આવ્યા તમે? હમણાં જ. બસ મજામાં. એ ચંદા, કેટલા વાગ્યા? અરે 11:30 થઈ ગયા. ચાલો ક્લાસનો સમય થઈ ગયો છે. તને ખબર છે આવતીકાલે ગરબાનો પ્રોગ્રામ છે? હા, એ તો મને ખબર છે, પણ પોપટ ક્યાં છે? અરે પોપટ તો આજે આવ્યો જ નથી. અરે એ મારો બેટો અઠવાડિયામાં આજ ગુલ્લા મારે છે. પણ એને ખબર કોણ આપશે? કાઈ નહીં ચંદા, તું જ કહી દેજે ને. સારું. હા, કહી દેજો હો. કાલે ગરબાનો પ્રોગ્રામ છે, આવજો. તારી આટલી હિંમત, મથુબા ઉપર હાથ ઉપાડ્યો હે? તારી તો આ દાદુડિયા જોડે શું મગજમારી કરે છે? નહીં મેના નહીં, એને આજે તારા પર હાથ ઉઠાવ્યો છે, એને બરાબર પાઠ ભણાવીને જપી. નહીં નહીં પોપટ, ચાલ. તારા આંસુને રોક મેના. તારા આંસુ મારા માટે બહુ જ કિંમતી છે. તારા લોહીની સામે મારા આંસુની કોઈ કિંમત નથી પોપટ. તને ખબર છે, ઘા ભલે તારા માથામાં થયો હોય, પણ જખમ તો મારા હૃદયે થયો છે. ભાગી ગયો સાલો. દોસ્ત, તને વધારે તો નથી વાગ્યો ને? ના દોસ્ત, જરા લાગી ગયું. ઓ, તો તારી રજા લઉં પછી? મારે અમેરિકા જવાની તૈયારી કરવાની છે. ખોટું ના લગાડીશ દોસ્ત. મહેનત તારા માટે શું લાવું બોલ? મારે કશું જોઈતું નથી અજય, તું હેમ કેમ પાછો આવજે બસ.
સારું મેના, હવે અમે પણ રજા લઈએ. બાય. ઉઠો ઓ મારા લાડકવાયા કાનુડા, ઉઠો ઓ લાડકવાયા, ઉઠો ઉઠો. આ મોડી રાત સુધી ક્યાં ભટકવા ગયા તા? ઉઠો. આ માથું ક્યાં રંગાવીને આવ્યા? અભ્યા તો રાત્રે રાસ રમવા ગયો હતો ને, ત્યાં રાસ રમતા ઠોકર આવીને હું પડી ગયો, મને થોડું વાગી ગયું. તમે ચિંતા ન કરો. અરે ચિંતા કરવા વાળો તો ખેતરમાં કાળી મજૂરી કરે છે, તારી જેમ રાસડા નથી લેતા. આ થોડી મહેનત મજૂરી કરતા શીખો તો આ મફતના રોટલાની ચરબી ઉતરે. જો હું તમારા ભાઈને ખેતરે ભાતું દેવા જાઉં છું, પાછું ખરેડું મૂકીને રાહડા લેવાના ના હતા. શું થયું? કેમ અવળું બોલે છે? મારા વેણ તો કાયમ તમને અવળા જ લાગ્યા છે ને, તો લ્યો આજે સવળા વેણ સાંભળો. તમારો લાડકવાયો કાનુડો રાસલીલા રમતા માથું ભંગાવીને ઘરે આવ્યો છે. હા, શું વાત કરે છે? મારા કરમ ફૂટ્યા ને એનું કપાળ. સાંભળી લો, હવે આ બધું હું ચલાવી લેવાની નથી. હા, અરે કે સમજાયું બોલ ને ભાઈ. હું તમને એમ કહું છું, તમે કાળી મજૂરી કરો અને બેઠો બેઠો ખાય એ મને પોસાતું નથી. વળી પેલો દારૂડિયો ચતુરિયો કહેતો હતો કે કાલે પથુ બહારે એનું ધીંગાણું થયું હતું અને પાછું માથું ફોડાવીને ઘરે આવ્યો છે તમારો ભાઈ. હા, ના ના, મારો ભાઈ ખોટો ઝઘડો ના કરે. નક્કી પથુબાનો કઈક વાંક હશે. અરે હજુ તો ભાઈ ભાઈ કરતા જીભ સુકાતી નથી. તમે તમારે ભાઈ ભાઈ નું ભજન કર્યા કરો, હું તો આ ચાલી ઘરે. વાત તો સાચી લાગે છે. મારે હવે પાણી પહેલા પાળ બાંધવી જ પડશે. પોપટ સાથે હવે નોકરી ધંધાની વાતનો ફેસલો કરવો જ પડશે આજે તો. બાપુ બાપુ, તમે તો મારું નામ બોલ્યું. આ તમને પેલા પોપટે ઢોર માર માર્યો અને તમે તો ખાલી એક જ ગા કર્યો. અરે ગગલીના બોલ્યો તું? એ તો દારૂના નશામાં હતો ને એટલે માર ખાઈ ગયો. બાકી કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે કે આ પથુભાને આંગળી પણ અડાડે? હે? અને શું બોલ્યો તું હમણાં? હે મને ઢોર માર માર્યો? હે મને? તું એ કેમ ભૂલી જાય છે કે એના 100 ઘા બરાબર આ પથુભાનો એક ઘા? હજી પણ એના કાનમાં તમરા બોલતા હશે, તમરા. અને રહી વાત મેનારાણીની, હે, તો એને જે હાથે મને તમાચો માર્યો છે ને એ જ હાથથી મારા ઘરમાં પાણી ના ભરાવું તો મારું નામ પથુબા નહીં, મારા નામનું બિલાડું પાડજે. વાસળી કેમ બંધ કરી? વગાડ પોપટ, વગાડ. તારી વાસળીના સુર તો મારા રોમે રોમમાં અનેરો રોમાંચ જગાડે છે. એવા તો શા કામ કર્યા મારી વાસળીએ? મને તારો એક એક શબ્દ હજુ યાદ આવે છે. તે તારી વાસળીના સુર પાછળ જગતને ગાંડું કરવાની વાત કરી હતી ને. જગતની તો મને જાણ નથી પોપટ, પણ હું જરૂર ઘેલી થઈ ગઈ છું. જો તું મારી વાંસળી પાછળ આટલી ઘેલી થઈ જઈશ તો હું તારી પ્રીત પાછળ ગાંડો થઈ જઈશ. પછી જગત આપણને શું કહેશે? સાચી પ્રીત કરનારા ક્યારેય જગતની પરવા કરતા નથી પોપટ. ઇતિહાસ સાક્ષી છે કે પ્રીતના પારખા લેનારા હંમેશા હાર્યા છે. પ્રેમીઓ તો ભવે ભવ મળતા જ રહે છે. મને તારા પર પૂરો વિશ્વાસ છે મેના કે તારો ને મારો સાથ ક્યારેય નહીં તૂટે, ક્યારે નહીં. ઘેર મારીમાં રાહ જોતી હશે. મોડું થશે તો ઠપકો મળશે. આજે જવા દે, કાલે ફરી મળીશું. હું તારી રાહ જોઈશ મેના. તારી પહેલા આવીને હું રોજની જેમ ઊભી રહીશ. તમે લટકી ગયા બાપુ ને કાગડો દહીંથરું લઈ ગયો. એ કોઈ કાળે શક્ય નથી ગગલા. સાચું ન લાગતું હોય ને બાપુ તો તમે જાતે જઈને જોઈ લો. પટેલ ચાલ મારી સાથે. મારું હારું સાચાઓનો તો જમાનો જ નથી. ક્યાં ગઈ? એ જાય.
મહેનત તું આ બાજુ ક્યાં જાય છે? ગામ તો આ તરફ છે. ના. શું હા ના કરે છે? ત્યાં બોલો પથડું તો મગજમારી નથી કરતો ને? ના. ઠીક છે, ચાલ બેસી જા. હું તને ગામની ભાગોળ સુધી પહોંચાડી દઉં છું. ઠીક છે. ચાલ જલ્દી બેસી જા, મારે પણ એ તરફ જ જવાનું છે. રામ રામ ગોર બાપા. રામ રામ. આવો આવો ગગા, બેસ. રામ રામ ગોરાણી બા. રામ રામ. આજે તમારા ઘરે કઈ મહેમાનોની તડાફડી છે ને? આ લગનગાળો ચાલે છે ને. બાજુના ગામવાળા રામજીભાઈ ખરા ને, એમના દીકરાના લગ્નનું મુહૂર્ત જોડાવા આવ્યા હતા. આ તો લગ્નની વાત નીકળી ને એટલે એક વાત કરવાનું મન થયું. આ અમારા ગોર બાપા આખા પંથકમાં છોકરાઓના લગ્નનું મુહૂર્ત કાઢી આપે છે, પણ આ પોતાના જ ઘરમાં છોડી પરણાવા લાયક થઈ ગઈ છે એની તો એમને ચિંતા જ નથી. તારી વાત સાચી છે હો દીકરા. અમને પણ એની ચિંતા કોરી ખાઈ છે. વાતો તો બધી જગ્યાએ કરી છે, પણ શું કરીએ? તો રાહ કોની જુઓ છો? ખાનદાની ખોરડું જોઈ અને લગ્નનું ઝટ પતાવી દો. આ જુવાન છોડીને જાજાદી ઘરમાં બેહાડી ન રખાય. આ તો તું અમારા ઘરના જેવો છે માટે કહું છું. મેના અમારી સગી દીકરી નથી, માટે સૌ કોઈ ના કહીને ઉભા રહે છે. કઈ સમજાતું નથી. શું કરીએ? આ મારી નજરમાં મેના માટે એક મૂર્તિઓ છે. તમે કહેતા હો તો એક દાણો દાબી જો. એમાં પૂછવાનું ન હોય દીકરા, છતાં પૂછવા ખાતર પૂછું છું. કોણ છે? આપણા પથુબા. આ તમને મંજૂર હોય તો પથુબાને મનાવવાની જવાબદારી મારી. હા, તો તું વાત કરી રાખજે. ભલે ગોરાણીબા. હવે તમ તમારે ગોળ દાણાની તૈયારી કરો. હા દીકરા, પથુબા હા પાડે તો ઝટ સગપણની ચૂંદડી મોકલી આપે તો અમે હરખથી વધાવી લઈશું. તે ભલે હો. ચાલો ત્યાં. જય માતા. હા હા. થઈ ગઈ તમારા કાળજાને ઠંડક. ગરીબ ગાય જેવી દીકરી તમને એટલી ભારે પડી કે પથુબા જેવા કસાઈને હારે બાંધવા તૈયાર થઈ ગયા. તમારે તો તમારી લાડકી દીકરીને આખી જિંદગી ઘરમાં બેસાડી રાખવી છે કે શું? હું જે કહું તે જ બરાબર છે. પથુબામાં શું ખરાબી છે? અરે એક ખરાબી હોય તો ગણાવું ગોરાણી. હું તમને પૂછું છું, તમને જો તમારી સગી દીકરી હોત, પેટની જડી હોત, તો તમે એને પથુબા હારે પરણાવત? જનેતા જ્યારે પોતાની દીકરીને કુએ નાખવા તૈયાર હોય તો એને ઉપર વાળું જ બચાવે. વાહ ગગાજી વાહ. તે તો રંગ રાખ્યો. હા બાપુ, રંગ તો હવે તમારે રાખવાનો છે. તમારે. અરે બાપુ, હકપણની ચુંદડી ઓઢાડીને મેનાને ઝટ પાંજરામાં પૂરી દો. હે બાપુ, હવે હકપણની ચુંદડી લઈને ક્યારે જવું છે? કાલે જ તમે બધા સગપણની ચુંદડી લઈને ગોરાણીને ત્યાં પહોંચી જાઓ. સમજ્યા? કાય ગગલાય લે તું પી. અલે પોટલી લાય તો. ના લ્યા ચતુરિયા, હા તો તું રે વાત દે. હા તો તમને બધાને હું દારૂ પાઈશ. હા હા, બોલ બોલ, ચેટલાનો પીવો છે? જો અલે આટલા બધા રૂપિયા ક્યાંથી આયા મારી દેવીના બોકડા? આ પથુપાની તિજોરી બીજો તો કોઈ સાફ નહીં કરી નાખી ને? જો અજેલા એવું કેતો. અરે આ પથુભાઈ જાતે જ મને એમના હાથે બક્ષિસ દીધી છે. બક્ષિસ? અને એ પથુભાઈ તને આલી? કઈ ખુશીમાં? પથુભાનું હક પણ મેના હાથે મારા હાથે ગોઠવાયું ને, એની બક્ષિસ. ભલા માણસ, તું તારે મોજ કર. હે, આજે તો ખુશીનો દિવસ છે. ગગલા તું કઈ ઢીચેલો તો નહીં ને? અરે આ પથુભા જેવા માણસનું હક પણ આ મેનારે કઈ રીતે નક્કી થાય? કેમ ન થઈ શકે દોસ્ત? અરે મેં શતરંજની શોખથી એવી તો મારી છે કે ગોર ગોરાણીએ હસતા મોડે હકપણની ચૂંદડી વધાવી લીધી. અરે કાલે હવારે આખું ગામ પથુબાના અને મેનાના હકપણના ગોળ દાણા ખાતું હશે. ગોળ દાણા. અરે પણ તું ક્યાં ચાલ્યો? મારા ભાઈબંધી નિભાવવાની છે. તું તાર પેદે રાખ, પેદે રાખ. મારી મેના કફન ઉઠું કબૂલ કરે, બીજાની ચુંદડી નહીં. ચતુર,
આવી મજાક ફરીવાર ન કરતો. તું નથી જાણતો, મેં ના પોપટે માત્ર પ્રેમ જ નથી કર્યો, એકબીજાની સાથે જીવ જોડ્યો છે. અરે એને બુન મારી બુન કહું, ઓલા ગગાજીએ દારૂના અડ્ડામાં પથુભાને મેનાની હગાઈની પાલટી ખોટી આલેલી એમ. ગગાજીને દારૂની પાલટી? જા ભેરુ જા, બધું જ સમજાઈ ગયું. આખો દિવસ દારૂ પીને લવારી કરવા માટે હું જ મળ્યો. આ તું નથી બોલતો, તારી દારૂની પોટલી બોલે છે. હા મેના બેટા, બહાર આવ. જોઈ આવી બા. આવ આવ. જો આ શું છે બા? આવી દક્ષિણા કોણે આપી બાપુ? બા આટલી ઉંમરે આવા કપડા પહેરશે તો કેવી લાગશે? કોઈની આપેલી દાન દક્ષિણા નથી દીકરી, અને રિવાજ પ્રમાણે સગપણની ચૂંદડી કહે છે. સગપણની ચૂંદડી? પણ કોના સગપણની ચૂંદડી? બીજા કોની? તારા સગપણની. પણ બા, મને પૂછવું તો હતું. અરે એમાં પૂછવાનું શું હોય? મોટા ઘરની મહારાણી થઈને માલીશ તું. એ સદા જીવનભર તને હાથ હથેળીમાં રાખશે. તારો થનાર વર પથુભા. સમજાવી દો આ તમારી લાડલીને. હવે તો આ ચૂંદડી મારો વટ અને વચનનો સવાલ બની ગઈ છે. જાઓ સમજાવી દો એને. અમારી આબરૂ તારા હાથમાં છે હો દીકરા. જોજો હો, આ વાતની જાણ પથુભાને ન થાય. બાકી આ ચૂંદડી તો મેના જોડશે. હા ગોરાણી બા. બાપુ, મારી જગ્યાએ તમારી સગી દીકરી હોત તો તમે આજે આવા બાળપણના ઠાલા વચનો બોલીને છૂટી જાત. તમારી સગી દીકરી હોત તો તમે એને મારી જેમ નરકમાં ધકેલાતી જોઈ શકત. બાપુ, જિંદગીમાં પહેલી વાર તમારી પાસે કંઈક માંગુ છું. મને ઝેર લાવી દો બાપુ, મને ઝેર લાવી દો. ના બેટા, બસ કર, બહુ થયું. હવે રોડની બેટા, વિધાતાએ ભલે સ્વર્ગમાં તારા લેખ લખ્યા હોય, પણ આ ધરતી માથે એ લેખને માથે હું મેખ મારીને બતાવીશ. હા બેટા, તારા લગ્ન ત્યાં થશે, ત્યાં તું ચાહીશ બેટા. એક શરત છે, લગ્નના દિવસ સુધી આ વાત આપણા બે વચ્ચે જ રહેવી જોઈએ. દીકરી મારી, દીકરી. અરે પોપટ ઘરમાં નથી કે શું? અરે રે, ખાતી વખતે તો જરા ભગવાનનું નામ લો. દી ઉગે ને ત્યારથી દાડો હાથમાં ત્યાં સુધી પોપટ પોપટ શું કર્યા કરો છો? જરા અઢોરની જેમ રખડતો હશે ક્યાં ગામમાં. અરે આ તો એના ફરવાના દિવસો છે, અત્યારે નહીં ફરે તો ક્યારે ફરશે? તું શું કામ એની પાછળ હાથ ધોઈને પડી ગઈ છે? પણ શું કીધું? શું કીધું? હું એની પાછળ હાથ ધોઈને પડી ગઈ છું? કેમ? અરે પડે મારી ચૂતી ભાઈ, હું ક્યાંય કામ ધંધે જતોય નથી. એ કામ ધંધે જ હશે, એ ભણેલો ગણેલો છે, એને લાયક કામ તો મળવું જોઈએ ને. તે એમ કઈ કામ સામે પગલે આવીને એને કપાળે ચાંદો નથી કરવાનું. કામ મેળવવા માટે કોઈની પાસે જવું પડે, ફરવું પડે. ફરે તે ચરે, સમજ્યા? આ તો આખો દાડો હાથમાં પીપુડી લઈને ગામમાં ફરતો ફરે છે. એ પાંસળી તો એની કળા છે, અને કળા તો ભગવાનનું વરદાન છે, જે દરેકના નસીબમાં નથી હોતું. તો એની કળા ઘેર ઘેર વગાડીને ભીખ માંગી ખાય. હું તે કઈ એના બાપની નોકરાણી નથી, તેને મફતના રોટલા ટીપીને ખવડાવ્યા કરું. ભાઈ ભાઈ કરીને માથે ચડાવી માર્યો છે. ભાઈમાં તો કઈ કુટી ખાવા જેવું નથી. એ ના ભૂલ કે મરતા માવતરને આપણે વચન દીધેલું કે જિંદગીભર એનું જતન કરીશું, રંગે ચંગે ને પરણાવીશું. શી ખબર શું ખાઈને તમારી માં એને જણ્યો હશે કે આવો પથરો મારે પનારે પડ્યો. બસ કરો ભાભી માં, તમારે જે કેવું હોય તે મને કહો, પણ મારા મરેલા માવતરને જેમ ફરે તેમ ના બોલો, સમજ્યા? જોયું ને, જોયું ને? તમે કહેતા હતા ને તમારા ભાઈના મોઢામાં જીભ નથી,
આ તમારી સામે આવું પટ પટ બોલે છે તો તમારી ગેરહાજરીમાં શું નહીં બોલતો હોય? પોપટ ના ભાઈ, હવે તો હદ થઈ ગઈ. આજે તો મને બોલવા દો. બોલવા માટે બાકી શું રાખ્યું છે કે હજુ તારે બોલવું છે? અરે ભાભી તો માં સમાન હોય છે, પણ તમે તો ના ભાભી બની શક્યા કે ના માં. હાય 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 હાય, એ મને વાંચડી કહી રે. નીકળી જા ઘરની બહાર. તમારી આજ્ઞા માથા ફેર. આ તો મારા કર્મનો દોષ છે. તમે તો માત્ર નિમિત્ત બન્યા છો. ઠીક છે, હું જાઉં છું, પણ હવે આ ઘરમાં ત્યારે જ પગ મૂકીશ કે જ્યારે પથ્થરમાંથી હીરો બનીશ. મોટા ભાઈ, મને આશીર્વાદ આપો. શું ચતુરની વાત સાચી છે કે તું ગામ છોડીને જાય છે? હા મેના, મારી કલાના જોરે અઢળક રૂપિયા કમાઈને મારી ભાભીના મેણાને જુઠ્ઠું સાબિત કરવું છે કે મારી માના કુખે પથ્થરો નહીં પણ હીરો જન્મે છે, હીરો. મેના, જો દુનિયામાં પૈસો જ પરમેશ્વર હોય તો હું પણ પૈસાદાર થઈને બતાવીશ. દુનિયા ભલે પૈસાને પૂછતી હોય, પણ હું તો તારા પ્રેમની પૂજારણ છું. પોપટ, મારે પૈસો નહીં, તારો પ્રેમ જોઈએ છે. આપણી પ્રીતને ખાતર રોકાઈ જા પોપટ, રોકાઈ જા. ના મેના ના, આજે મને સત્ય સમજાયું કે પ્રેમની ખાતર જીવન નથી જીવાતું. તો પછી મને સાથે લઈ જા. સુખ દુઃખમાં તારો સથવારો થઈને રહીશ. ના મેના, જ્યાં મારું ઠેકાણું નથી ત્યાં તને લઈ જઈને શું કરું? લોકો એમ કહે કે પોપટ મેનાને ભગાડી ગયો, પણ મારે તને ભગાડીને નથી લઈ જવી. દુનિયાની સામે રંગે ચંગે પરણીને લઈ જઈશ. આંખે સોનેરી સમણા સજાવીને તારી વાટ જોઈશ. પોપટ, તું જલ્દી પાછો આવજે. હા મેના, હું જલ્દી પાછો આવીશ. મને જવા દે, આજે મારે મોડું થાય છે. એ રાજા, જતા જતા મીઠા યાદોનું સંભાળનું તો દેતો છે. જો આકાશમાં મેઘે મંડાળ માંડ્યા છે, આવા આહલાદક વાતાવરણમાં એવા તો માદક સુર રેલાવ કે મારું હૈયું તરબોળ થઈ જાય. શું થઈ ગયું પોપટ? પ્રીતમાં આંધળા બનીને આપણે ભાન ભૂલી બેઠા.
તું તો ચાલ્યો જઈશ ને કદાચ તને આવવામાં મોડું થયું તો મારું શું થશે? ના એવું ના બોલ, હું જલ્દી પાછો આવીશ. જોજે હો પોપટ, એક તરફ તારો વાયદો છે ને બીજી તરફ મેનાનો શ્વાસ. જેવો તારો વાયદો તૂટશે એવો જ મારો શ્વાસ છૂટશે. ના એવું ક્યારે નહીં બને. ચાલ મારી સાથે. આ માદેજીની સાક્ષી હું તને પત્ની તરીકે સ્વીકારું છું. હવે તું મને એક વચન આપ. માંગ પોપટ માંગ. તન મન તને અર્પણ કર્યું છે, જીવ આપતા પણ નહીં અચકાઉં. મને વચન આપ મેના કે તારા માથે ગમે તેટલા દુઃખના ડુંગર તૂટી પડે છતાંય હું પાછો ના આવું ત્યાં સુધી આપણે બંનેની પ્રીતને હૈયામાં છુપાવીને રાખીશ. મારું તને વચન છે પોપટ. મારું હૈયું ફાટી પડશે પણ હોઠ સિવાયેલા રહેશે. જા પોપટ જા, મહાદેવજી તારી મનોકામના પૂરી કરે. મેના મારી વાટ જોજે, હું જલ્દી પાછો આવી જઈશ. આ સાંજ પડવા આવી તોય તમારી દીકરી હજી સુધી નથી આવી. આમ આટા ફેરા શું માર્યા કરો છો? જાઓ જઈને તપાસ કરો, એ ગઈ છે ક્યાં? એની બેનપણી ચંદા બીમાર છે, એની ખબર કાઢવા જવાનું મને કહીને ગઈ છે. તમને કેટલી વાર સમજાવું કે આ દીકરી જાતનો આટલો ભરોસો ના રાખો. આ જમાનો બહુ ખરાબ છે ગોર. જવાનીના જોશમાં દીકરીનો પગ ક્યાંક આડો અવળો પડી ગયો ને અને કઈ ન બનવાનું બની ગયું તો આપણે સમાજમાં કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહીએ, સમજ્યા? અરે આવી ગઈ આપણી દીકરી. આવ બેટા, આવ આવ. આ રાત થવા આવી તોય તું બહાર ફરતી ફરે છે. કઈ ભાન બન છે કે નહીં તને? બાપુની કઈની ચંદાની ખબર જોવા ગઈ હતી બા. અચાનક વરસાદ તૂટી પડ્યો એટલે ચંદાની બાઈ જટ આવવા ન દીધી. ઠીક છે, જા જઈને કપડા બદલ. અને સાંભળ, હવે પછી જ્યાં જવું હોય ને તો તારા બાપુને નહીં મને પૂછીને જજે, સમજી? અલે આ ગગલી ના દોડતો આવ્યો છે તે કઈ મોકાળના સમાચાર લઈને આવ્યો છે કે શું? મોખાના સમાચાર નથી બાપુ, આ તો પેંડા વેચવાના છે, પેંડા વેચવાના. અરે બાપુ, પોપટને એના ભાઈએ મારીને કાઢી મૂક્યો અને પોપટ ગામ છોડીને ચાલ્યો ગયો. બાપુ હવે તો મધ આંબેથી ઉડીને આંકડે બેઠું છે, આંકડે. ગયો તો ગયો, પણ એની અને મારી દુશ્મની નું શું? હે, જાઓ એ જાણી લાવો કે ગયો ક્યાં છે. કાળુભાઈ, પોપટ તું ક્યાંથી? આ સમય ને સંજોગો અહીં મને ખેંચી ચાલ ચાલ, હું તને હીરા ઘસતા શીખવાડું. ચાલ હેડો હેડો. હા હા હા. આ હીરા ઘસવાનું મને ભાવતું નથી. તું તારે ડાયરા કરી ખા, હીરા ઘસવાનું તારું કામ નહીં. ચાલ ડાયમંડ એસોસિએશન માં ડાયરાનો પ્રોગ્રામ છે, ત્યાં તને કામ આપું. જોન સુરત
સુરત ભાવનગર શોભતું અને રૂડો હીરાય વાળો ઠાઠ એ પણ બાપુ નગર અમદાવાદ ને આંગણે જ ને એ જોને રત્ના કલાકાર નું ઈરાક તમે ઘર છોડ્યું ચમ મોઈ આયા ઓય રે આવીને તમે કેટલું કમાણા ઓય રે આવીને તમે કેટલું કમાણા નવા નવા કપડા પહેરી હીરા વાળા ફરતા નવા નવા કપડા પહેરી હીરા વાળા કપડા જોઈ હીરે મન મોયું પેલા મરે કપડા ભરી હીરા શીખવા હેડ્યો મેમુ મરે બેસી હું તો સુરત માં આયો મેમુ મરે બેસી હું તો સુરત માં આયો ઉતરી હું તો શેર જોઈ હરખણો કારખાનામાં હીરા દસવા બેઠો ને મુજાણો એક શીખ્યો બીજું શીખ્યો બધે ફરી વળ્યો હીરા મને આવડે નહીં આખીર હું મુજાણો હીરા મને આવડે નહીં આખીર હું મુજાણો લખવા બેઠો તળિયા મથાળા ફાવતા નથી પેલમાં પડું પાછો ઘાટમાં વજન આવતું નથી ઘેર આવું છું પાછો ઘાટમાં વજન આવતું નથી ઘેર આવું છું પાછો શીખી ગયો કામ થઈ ગયો કાઢો મોટા મને કામ કર્યું રૂપિયા કમાણો જાજો રૂપિયા લઈને ઘેરે આવ્યો સૌને થઈ ગયો વાલો રૂપિયા લઈને ઘેરે આવ્યો સૌને થઈ ગયો વાલો પાટણ જાશું તો પોસરું પડશે પાટણ જાશું તો પોસરું પડશે દોડું છે ડીસા શેર પદમણી હે ઓર પદમણી પાતળી રે માર દલડે તારું નામ ઓર પદમણી પાતળી રે માર દલડે તારું નામ પડશે તો બાલવા પડશે દોડ પડશે તો બાલવા પડશે દોડું છે વાયડ ગોમ પદમણી એ ઓર પદમણી પાતળી રે માર દલડે તારું નામ ઓર પદમણી પાતળી રે માર દલડે તારું નામ ચતવાડાની ચબલી તારે હેડવું શેક ને એ ચતવાડાની ચબલી
તારે હેડવું છે કે નહીં એ હેડવું હોય તો હેડજે નહીં તારે મરજે મૂળા ખાઈ હા મરજે ગાજર ખાઈ જલાવાળી ચુમલી તારે હેડવું છે કે નહીં હા હેડવું છે કે નહીં છતવાડાની ચબલી તારે હેડવું છે કે નહીં અલી છતવાડાની ચબલી તારે હેડવું છે કે નહીં હા હેડવું હોય તો હેડજે નહીં તારે મરજે ટૂંપો ખાઈ હા પડજે તળાવ મય ઝાલાવાડી ચુમલી તારે હેડવું છે કે નહીં એ ઝાલાવાડી ચુમલી તારે હેડવું છે કે નહીં હાલને છોડી હાલ હાય અરે સુરતની રાણી ઓ નખરાળી કેમ રે પાણી તું રૂપે ઉભરાણી કેમ રે મુસાણી ઓ મહારાણી તું કલાકમાં કાટ ખાએગા તને રે કલાકમાં કાટ ખાએગા તને રે કલાકમાં કાટ ખાએગા એ ગોરી 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 क्या है रे गोरी अल्लाह ये हेड मारे साथ बेही जा गोरी रे हे हेड मारी हाथ बेही जा गोरी रे हे हेड मारी हाथ बेही जा गोरी रे हे हेड मारी हाथ बेही जा મિસ્ટર પોપટ, અભિનંદન. મારું નામ એડી પટેલ છે, ઉર્ફે એડી, અમેરિકન ડોલર. તમારો શો જોઈને હું ખૂબ જ આકર્ષિત થયો છું અને તમારો શો હું વિદેશમાં કરવા માંગુ છું. જો તમારી ઈચ્છા હોય તો મારી ઓફિસે સંપર્ક કરજો. ઓકે ઓકે આ છે મારા પાર્ટનર મિસ્ટર ડીડી પટેલ. ચાલો મળીએ. ઓકે મળીશું. ગુડ નાઇટ. ઓકે. જો પોપટ, તું અમેરિકાના કોન્ટ્રાક્ટમાં સાઇન કરીશ તો સાઇનિંગ અમાઉન્ટમાં તને 10 લાખ રૂપિયા મળશે અને પછી તો તું કરોડોમાં રમીશ, કરોડોમાં. અરે ડોલરોનો તો વરસાદ વરસશે, વરસાદ. મારી પ્રીતને પૈસાના ત્રાજવે ના તોલ પોપટ. મારે પૈસો નહીં, તારો પ્રેમ જોઈએ છે, પ્રેમ. શું વિચાર કરે છે પોપટ? આમ વિચારવામાં ને વિચારવામાં જો સુવર્ણ તક તારા હાથમાંથી સરી જશે ને તો પસ્તાવાનો પાર નહીં રે દોસ્ત. જીવનમાં તક વારંવાર નથી મળતી. તારા જૂના દિવસો યાદ કર. માટે જ કહું છું, આ તક ઝડપી લે દોસ્ત, આ તક ઝડપી લે. મેં પણ પ્રીતમાં કોઈને જલ્દી પાછા ફરવાનું વચન આપ્યું છે. હું એનું દિલ નહીં તોડી શકું, ક્યારેય નહીં. તો 5-25 હજાર રૂપિયામાં તું શું તારી પ્રેમિકાને આખી જિંદગી સુખી રાખી શકીશ ખરો? આ કાળ ઝાડ મોંઘવારીમાં પૈસો તો પાણીની જેમ વપરાય છે દોસ્ત. પછી શું? પોપટ, તું એક એસ્ટાબ્લિશ આર્ટિસ્ટ છે. તારી નસે નસમાં કલાનો નશો છવાઈ ગયો છે, એટલે હવે તારાથી બીજું કોઈ કામ પણ નહીં થઈ શકે. મેં મારા જીવનમાં ભલભલા સારા કલાકારોને એક ખોટા નિર્ણય પર રસ્તે રજડતા થઈ ગયેલા જોયા છે દોસ્ત. હજી સમય છે, લે સાઇન કર. તને હું થયું મેના? દીકરી આંખ તો ખોલ, હું થયું તને? અરે જાઓ જલ્દી જઈને કોઈ ડોક્ટર ને બોલાવી આવો. ગભરાવાની કોઈ જરૂર નથી પૂજારી બાપા. આ તો ખૂબ સારા સમાચાર છે. આ દીકરી તો માં બનવાની છે, માં.
હારા સમાચાર, માઠા સમાચાર કો બેન, માઠા સમાચાર. ઈ કુંવારી છે. અરે અરે બિચારા ગોર બાપાના ઢોળામાં તો ધૂળ નાખ્યા છોડીએ. અરે આ વાલા મુઈએ તો કાળું કર્યું. આ સમાચાર તો મારે હમણાં જ મૂકીને દેવા જોઈએ. હું તો તમને પહેલેથી જ ચેતવતી હતી મેનાના બાપુ કે દીકરી જાતને આટલી છૂટછાટ ના આપો કે પાછળથી આપણે વખ ફોડવાનો વારો આવે. મેં કોઈ પાપ નથી કર્યું બા. આપણા ખોડાની આબરૂને કલંક લાગે એવું કોઈ ખરાબ કામ મેં નથી કર્યું. અરે દીકરી, તને દીકરી સમજીને પાળી પોષી ભણાવી ગણાવી, એના બદલામાં અમારા ધોળામાં ધૂળ નાખી. હવે મોઢામાંથી ભસ કે આ પાપ કોનું છે? આવું ના બોલો બા. સમય આવે હું તમને બધું સાચે સાચું કહી દઈશ. મારો વિશ્વાસ કરો બાપુ. મારા આંધળા વિશ્વાસનું તો આ પરિણામ હું આજુ ભોગવી રહ્યો છું. તું મને મળી હતી ત્યારે હું હરખાયો હતો કે મને લક્ષ્મી મળી. મારા નસીબે મને છેતર્યો. અરે આના કરતા તો અમે વાંજિયા હતા એ સારા હતા. તે મારા માથે કલંકનો એવો કાળો ડાઘ લગાવ્યો છે કે હવે તો ધરતી મારગ આપે તો સારું. આવું અશુભ ના બોલો બાપુ. આવું પગલું ભરતા પહેલા આપણા કુળનો ને ઘરની આબરૂનો તો વિચાર કરવો હતો. હવે અમે લોકોને શું જવાબ આપીશું? જવાબ તો તમારે આપવો પડશે ગોર, કે મેનાને તમારે ઘરમાં રાખવી છે કે તમારે ગામમાં રહેવું છે. શું વિચાર કરો છો ગોર? કાઢી મૂકો એને ઘરની બહાર, નહીં તો એના કલંકના છાંટા આખા ગામ પર ઉડશે. જરા શાંતિ રાખો ભાઈઓ. એ નિરાધાર બિચારી આ હાલતમાં ક્યાં જશે એનું તો વિચાર કરો. ગોર, જો તમે એને ઘરની બહાર ના કાઢી મૂકી શકતા હોય તો પંચાયતનો ફેસલો સાંભળી લો. આજથી તમારું ઘર બધું બંધ. આ ગામમાંથી તમને અનાજ કરિયાણું તો શું પણ ભીખ માંગતાય ચપટી લોટ નહીં મળે. આજથી તમને નાત બાર મૂકવામાં આવશે અને ગામના તમામ ખોરડાઓ સાથેનો તમારો સંબંધ સદંતર બંધ. હજુ તમને એક તક આપવામાં આવે છે. બોલો, તમારો શું જવાબ છે? જવાબ હું આપું છું. બાપુ, તમારી આ ભાગની દીકરીને માફ કર બાપુ. બેટા મારી વાત સાંભળ બેટા. મેના ચાલો. મારી દીકરી રોકાઈ જા મેના, રોકાઈ જા બેટા, રોકાઈ જા. કાકાજી, આ ગામ વાળાએ મેનાને હળધૂત કરીને કાઢી મૂકી. હવે તમારો બાંડો ફૂટી જવાનો. એ રગલા, એલા કયો બાંડો ફૂટી જશે? આ પથુભાના હકપણની ચુંદડી મેનાએ ઠોકર મારીને ઠુકરાવી છે. ઈ વાત એ જાણી જશે તો બોબો તો હું કરશે? અલ્યા માહિતી કાઢી મૂકશે હે? અને એ મેના તો આ ગામમાં છે જ નહીં. એ ખમ્મા બાપુ ને ખમ્મા. તારા કરતા કૂતરું પાળ્યું હોત ને તો સારું હતું. મારા રોટલાની તો વફાદારી કરત. દૂર થઈ જા મારી નજરોથી. આજ પછી અહીં પગ ના મૂકતો. અને રહી વાત મેનાની, હે, તો મારી નજરોથી બચીને જશે ક્યાં? એ પાતાળમાં બી હશે ને તો બી એને ખોળી કાઢીશ. રગલા, બધા માણસોને બોલાવી લો, જીપ તૈયાર કરો. ફટશે ગગાજી, તને ફટશે. અરે પથુભા, પથુભા, મેં તારે માટે શું નથી કર્યું? અને આ દારૂએ મારી આ હાલત કરી. નહીં નહીં, આજથી આ દારૂ બંધ.
મેના પકડી લો એને. ચલો જલ્દી કરો. જાઓ પકડો એને. જાઓ. ભલે પોપટ ને દેના દાન દઈ દીધા હે, પણ તારી સાથે રંગરલિયા તો હું મનાવીશ. તારા ઘેર થી પાછી આવેલી ચુંદડી આજે હું તને ઓઢાડીશ અને ગામ વચ્ચે મારેલા લાભાનો આજે હિસાબ હું કરીશ, અને એ પણ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે. આ તે મને ગામ વચ્ચે જે તમાચો માર્યો હતો ને એના માટે. આ તે મારી જે ચૂંટણી પાછી મોકલાવી ને એના માટે. બચાવ બચાવ. આજે તો ખુદ ભગવાન પણ આવે ને તોય તને નહીં બચાવી શકે મેના રાણી. કોણ છો તમે? કિશાન. કનૈયો. જ્યારે જ્યારે આ ધરતી પર તારા જેવા દુશાસનો પેદા થાય છે ત્યારે ત્યારે અમારા જેવા કિશન કનૈયા પેદા થાય છે. એ વાલો હોય તો ચાલ્યા જાઓ છોકરાઓ. મારા મામલામાં દખલ દેવામાં બહુ મજા નથી. આ મામલો તારો નહીં અમારો થઈ ગયો છે. કેમ કનૈયા? હા, જીવ વાલો હોય તો છોડી દો એને. માનું ધાવણ તો હજી હોઠોથી સુકાયું નથી દૂધ મળ્યાઓ, ત્યાં વાતો મોટી મોટી. હે મેના, હું તને જોઈ લઈશ. આજે તો બચી ગઈ પણ બીજી વાર નહીં બચે. હા, કિશન કનૈયા, આજે તમે ન આવ્યા હોત તો. એવું ના બોલો મેનાબેન. ભગવાન અણીના સમયે બધાની મદદ કરતો જ હોય છે. હા મેનાબેન, અત્યારે ચાલો આપણા ઘરે.
પછી અમે તમને તમારા ઘરે મૂકી જઈશું. ચંદા, ઓ ચંદા, જો હું તારા લગ્નના સામાન સાથે કોને લાવ્યો છું? અરે આ બે ગાંડાઓ કંઈક નું કંઈક ઊંધું જ બાફીને આવે છે. શું લાવવાનું કહું છું ને શું લઈને આવે છે? લાવ જોવા તો તે. ચંદા, અરે મેના તું. ચંદા, 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 કોણ આવ્યું છે? રડ નહીં દીકરી, ચાલ એને ઘરમાં લઈ જા. ચાલ. અને આમ મારા કરમની કઠિનાઈ પોપટ સાથે પ્રીત બંધાણી ત્યારથી શરૂ થઈ ગઈ છે. એનો અંત ક્યારે આવશે એ તો ભગવાન જ જાણે. રડ નહીં દીકરી, તે કોઈ પાપ નથી કર્યું. તે તો ભગવાન ભોળા શંભુની સાક્ષીએ પોપટ સાથે ગાંધર્વ લગ્ન કર્યા છે. જે લગ્નના સાક્ષી સ્વયં ભગવાન હોય એને પાપ ના કહેવાય. અને મારું દિલ કહે છે કે બેટા પોપટ જરૂરથી તને મળશે જ. અને પોપટ પાછો આવતા જ સૌ સારાવાના થઈ જશે. તું ચિંતા ના કરીશ. માને ઘેર દીકરીને શાની ચિંતા હોય? આજથી આ ઘર તારું જ છે દીકરી. બેટા મને તારી માં જ સમજી લે. ના માસી ના, માનું સુખ મારા નસીબમાં નથી. સગી જનેતાને બાળપણમાં ખોઈ છે ને પાલક માતાએ મને તરછોડી છે. હું તમને માં કહીને આ ખોડાનું સુખ ગુમાવવા નથી માંગતી. હું તો તમને માસી કહીને જ બોલાવીશ. માસી તો માં કરતા પણ સવાઈ કહેવાય. એટલે જ તો કહ્યું છે ને, મરજો માં ને જીવજો માસી. માં હોય કે માસી, એના અંતરના આશીષ તો સદા દીકરીનું ભલું જ કરતા હોય છે. સારું, ત્યારે તમે બંને બહેનો નિરાંતે વાતો કરો. મારે ઘણા કામ છે. ચંદા, એક વાત પૂછું? તને અચાનક પૈણ કેમ ચડ્યું? ના ના મેના, એવું નથી. ચેતનને આગળ અભ્યાસ માટે લંડન જવાનું છે એટલે આ ઉતાવળિયા લગ્ન લઈ લીધા. તો મેડમ પરણીને લંડન જવાના એમ જ ને? ના ના, એવું નથી મેના. એ પાછો આવી અહીં જ બિઝનેસ કરવાનો છે. ત્યાં સુધી માં સાથે રહેવાની છું. વાવ, ચેતન ઇઝ ગ્રેટ. અત્યારની પેઢીઓ તો ફોરેન જવા તડપી રહી છે, જ્યારે આ માશે તો બિઝનેસ કરવા ભારત પાછા આવે છે. એ ચંદા, કોઈ ફોટો બોટો હોય તો બતાવ ને, એ મહાન હસ્તીના દર્શન કરી લઉં. ચંદા, આ તારો લેટર. માં ક્યાં છે? માં અંદર છે. માં, કોનો છે? જીજાજીનો? હા, પણ તારા જીજાજી નહીં, મારા થનાર જીજાજી પોપટનો છે. અને તારા માટે નહીં, મારા માટે છે. મજાક ના કર ચંદા, સાચું બોલ. લે જોઈ લે. પ્લીઝ પ્લીઝ ચંદા, મને આપી દે ને પ્લીઝ. તને મારા સમ છે. સારું, આ લે. જોયું મેના, તમારા બેવની પ્રીતની અસર. હજી તું આવીને પોપટનો લેટર આવ્યો. વિચાર શું કરે છે ગાંડી? લે આ રહ્યો ફોન, લગાવો. હેલો, પોપટ સ્પીકિંગ. હેલો હેલો પોપટ, હું મેના. હા મેના, હા મેના, તું ક્યાં છે? અરે કેટલા પત્રો લખ્યા, તારો એક પણ પત્રનો જવાબ ના આવ્યો. તારા પત્રની રાહ જોઈ જોઈ તો મારી આંખો પણ દુખી ગઈ. મારા દિમાગે જવાબ દઈ દીધો, પણ મારું દિલ અને મારું મન કહેતું હતું કે તારો જવાબ આવશે, મારી મેનાની ભાળ મને મળશે. છેવટે મેં ચંદાને ત્યાં પત્ર લખ્યો. અરે હા, આ નંબર તો મેં ચંદાને પત્રમાં જ લખ્યો હતો. હે બોલ મેના, તું ચંદાને ત્યાં જ છે ને? મારો અવાજ ત્યાં સુધી પહોંચે છે ને? હા બોલ મેના, મારો અવાજ ત્યાં સુધી આવે છે ને? હા પોપટ, હું ચંદાને ઘેર છું. તને ખબર છે, ચંદાને લગ્ન લેવાયા છે. અરે વાહ, તે તો બહુ સારા સમાચાર આપ્યા. હવે ખુશીના સમાચાર મારા તરફથી સાંભળ. હું કાલે અમેરિકા જાઉં છું. અમેરિકા? પોપટ, હું તો ચાતકની જેમ તારા પાછા ફરવાની રાહ જોઈને બેઠી છું, ને તું અમેરિકા જવાની વાતો કરે છે? હા મેના,
મારે જવું જ પડશે, કારણ કે મેં કોન્ટ્રાક્ટ સાઇન કરી દીધો છે. કોન્ટ્રાક્ટ સાઇન કરતા પહેલા આપણી પ્રીતના નાજુક બંધન વિશે વિચારવું તો હતું. તારા વિના તારી આ સારસી જીવી પણ શકશે કે કેમ, એ વિશે તો વિચારવું હતું. મેં જે પણ કર્યું છે એ સમજી વિચારીને જ કર્યું છે. આ બધું તારા માટે જ કરું છું, કારણ કે મારે દુનિયાભરનું સુખ તારા ચરણોમાં આલોટતો જોવું છે. મારું સુખ તારી જુદાઈમાં નહીં પોપટ, તારા સથવારામાં છે. મારા ઘાયલ હૃદયની વેદનાને સમજવાની કોશિશ કર. અરે મારા રુદિયાની રાણી, આ ડબલા ઉપર તો તને મારી વાતો નહીં સમજાય, પણ આવતીકાલે એરપોર્ટ ઉપર 10 વાગે મને મળવા આવજે. આપણે મન ભરીને વાતો કરીશું. પોપટ, મારી વેદના તને વાતોથી નહીં સમજાય. હું માં. હેલો 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 મેના. હેલો હેલો પોપટ. મેના. હેલો હેલો. આ બધું તું કોના માટે કરી રહ્યો છે પોપટ? પ્રીતના સથવારે આપણે મરચુને રોટલો ખાઈને જીવી લઈશું. પાછો વળી જા પોપટ, પાછો વળી જા. તારી વાત સાચી છે મેના. Attention please. Flight number 155 for New York is ready for takeoff. Passengers are requested to move towards security check. સોરી મેના, વાતોનો વખત નથી. હું જલ્દી પાછો આવીશ, મારી રાહ જોજે. તને મહાદેવજીનું મંદિર તો યાદ છે ને? હા મેના. પોપટ, ફ્લાઇટનો સમય થઈ ગયો છે. લેટ્સ ગો. 1 second please Mr. Patel. મેડમ, what is this? This is my heart. Oh, I see. પોપટ, મારી યાદ આવે તો આ પક્ષીઓ સાથે વાતો કરજે. કદાચ તું મને ભૂલી જાય તો એ તને મારી યાદ અપાવશે. પોપટ, ચાલ આપણી ફ્લાઇટનો સમય થઈ ગયો છે. બેના, હવે જે કંઈ પણ થશે એ સારું જ થશે. પણ તે પોપટને એ કેમ ના કીધું કે તું એના બાળકની માં બનવાની છે? મારા હૈયાની વેદના ઠાલવવામાં, મારા પેટની વાત કરવામાં મોડું થઈ ગયું બેના. પોપટ. હે બાંધું મારા ટોડલે, અરે હું તો ઊભી જોવું તારી વાત. દીકરા
નમસ્કાર. આમંત્રિત મહેમાનો તથા શ્રોતાઓ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ગુજરાતની ખમીરવંતી ધરાની યશ ગાથા, શૌર્ય ગાથા અને ભારતના વીર સપૂતોની યાદના અમર સંભારણા લઈને આપની સમક્ષ રજૂ થાય છે. બાબરાયન પાર્ટીના સંગીતના તાલે ડાયરાનો બેતાજ બાદશાહ પોપટ. આજે 15મી ઓગસ્ટ એટલે આઝાદીનો શુભ દિવસ કહેવાય. અને ભલે આપણે વિદેશમાં છીએ, પણ આપણા શહીદો અને આપણા વીર પુરુષોને યાદ કરી એમને આપણે શ્રદ્ધાંજલિ આપીશું. તો આપણે સૌ મળીને થોડીક ક્ષણોનું મૌન પાળીશું. પબ્લિક માટે પ્રાણ દઈ દે એક ગાંધી મહાત્મા. પ્રતાપ રાણો શિવજીયા હિંદ પર બહાદુર થયા. પ્રતાપ રાણો શિવજીયા હિંદ પર બહાદુર થયા. આ હિંદ માટે પ્રાણ આપી હિંદ મોહમય ગયા. આ દેશના વીર પુરુષો અમર સે ઇતિહાસમાં, ભાઈ અમર સે ઇતિહાસમાં, ભાઈ અમર સે ઇતિહાસમાં. હા અમર સે ઇતિહાસમાં. અરે ગાંડી, તું રડે છે? તારે તો ખુશ થવું જોઈએ કે આજે તારા પોપટનું સપનું સાચું થયું છે. હા ચંદા, તારી વાત સાચી છે. આ તો હરખના આંસુ છે. પોપટે ખરેખર એની કલા પાછળ જગતને ગાંડું કરી બતાવ્યું છે. આજે તો એણે સ્વર્ગનું સુખ મારા ખોડામાં મૂકી દીધું છે. બસ પોપટ પાછો આવી જાય એટલે હું જગત જીતી. પોપટની વાત સાચી નીકળી. તમારી માની કુખે હે પથરો નહીં પણ હીરો જન્મ છે, હીરો. અરે અરે મારા જેવી કૂતરી ને માં કહી અને હું અભાગણી એના મમતા તરસે હૈયાને પારખી ના શકી. ખરેખર ખરેખર મને ભાભી થતા તો ના આવડ્યું, પણ દિયરની માય થતા ના આવડ્યું. મને માય થતા ના આવડ્યું. અરે અરે એને મને તો ભગવાન શ્રી રામ અને તને સીતા માતાની તોલે મૂકેલી, પણ આ તો હું જ ભાગ્યો. મારા લક્ષ્મણ જેવા ભાઈને ના ઓળખી શક્યો. એને પાછો બોલાવો. એ મારી વાત જરૂર માનશે. હું એને અમેરિકાથી પાછો લાવીશ. હું એને અમેરિકાથી જરૂર પાછો લાવીશ. પછી આપણે એને રંગે ચંગે પરણાવીશું પોપટની માં. બોલો મારા પથુબા. અરે ભાઈ, અમારો પોપટ રાજા મજામાં તો છે ને? અરે ભાઈ, એને એવા જલસા કરાવ, એવા જલસા કરાવ કે ભારત પાછા ફરવાનું નામ પણ ના લે. બધું જ તમારી યોજના પ્રમાણે થઈ રહ્યું છે. બસ એક પ્રોબ્લેમ છે. અરે ભાઈ, આટલા બધા રૂપિયા વેરવા છતાંય પ્રોબ્લેમ શાનો છે? હે? હા બાપુ, ડોલરની ચમક પણ પોપટના દિલમાંથી મેનાની યાદ મિટાવી શકતી નથી. મેના મેના મેના, હે? પણ આપણે એવું કંઈક કરવું પડે કે પોપટ હંમેશને માટે અમેરિકામાં જ રોકાઈ જાય. બાપુ, તમારી પાસે કોઈ આઈડિયા છે? સાંભળ, ઉપાય જડી ગયો છે. એને શરાબના રવાડે ચડાવી દે અને શરાબ આપોઆપ એને
સુંદરીઓ તરફ ખેંચીને લઈ જશે. ઓકે બાપુ. વેલકમ પોપર. છેવટે મને મળવાનો તને સમય મળ્યો ખરો. પણ શું કરું દોસ્ત, આ પટેલ સાહેબની મહેરબાનીથી મારા બધા જ પ્રોગ્રામ પરચક છે. યુ આર લકી પોપટ. મેં કોઈ મહેરબાની નથી કરી. એમ આઈ રાઈટ અજય? ઓકે આવો. ચાલો વેલકમ. શ્યોર. પોપટ, આ છે મારી ડાન્સર મોના, જેની એક એક અદા ઉપર આખું અમેરિકા ગાંડું છે. એ લાવો માણવા જ આવ્યા છીએ. હેલો. પ્રોગ્રામ હમણાં જ શરૂ થયો છે, તમે ત્યાં બેસો. ઓકે. Waiter, 2 drinks. Enjoy yourself. Okay. Mana Here. Yes, Mona, I'm ready. Cheers. Cheers. Thank you. Yes, Mona. Cheers. પોપટના દિલના ટુકડા.
હા મોના, આ માત્ર મેનાનો લવ લેટર નથી, પરંતુ આ તો પોપટના હૃદયમાં સોસરવું ઉતરી જાય તેવું કાતિલ તીર છે, તીર. મેનાનો લેટર તો હંમેશની માફક કચરાની ટોપલીમાં જ જતો રહેશે, પણ આ વખતેની જગ્યાએ આવશે આપણું બ્રહ્માસ્ત્ર, જે પોપટ અને મેનાની પ્રેમ કથાનો અંત લાવી દેશે. અને એની જગ્યાએ નવી પ્રેમ કથા શરૂ થશે. મોના, પોપટ. મેદર વિદેશી દારૂ પીધો રે, મધર મધર દારૂડા. શું વાત કરું તમને કે નથી મારી મેનાનો કાગળ આવતો, કે નથી એનો ટેલિફોન આવતો. મને લાગે છે કે મારી પ્રીતને ભૂલી ગઈ છે, કે નથી એના કાગળનો જવાબ દેતી. હે મને મેના, મારી મેના. એ જ સમજાતું નથી પોપટ કે નવરાત્રી સુધી રોકાઈ જવામાં તને શું વાંધો છે? અને જો નવરાત્રી સુધી ન રોકાઉં તો એમાં વાંધો તને પણ ના હોવો જોઈએ. અને પટેલ, શ્રાવણ મહિનો પૂરો થતા જ આપણો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જાય છે. કોન્ટ્રાક્ટ લંબાવી પણ શકાય છે પોપટ. તારી કલાનો ખરો કસબ બતાવવાનો મોકો તો તને નવરાત્રીમાં જ મળશે. તું જે આ 6 મહિનાના કોન્ટ્રાક્ટમાં નથી મેળવી શક્યો ને, તે બધું જ 9 દિવસમાં મેળવી શકીશ. એકવાર એની નવરાત્રીમાં તારા નામનો ડંકો વાગી જવા દે, પછી તારે પાછું વળીને જોવું નહીં પડે દોસ્ત. તું પાછું વળીને જોવાની વાત કરે છે, પણ મારે તો એકવાર ભારત પાછા ફરવું જ પડશે. હું મારી મેનાને વચન આપીને આવ્યો છું, એ મારી રાહ જોતી છે, એને મળવા મારે જવું જ પડશે. પોપટ, રૂપિયા વેડફીને મેનાને ભારત પાછા મળવા જવું, એના કરતા અહીંથી ફોન કરીને એના ખબર અંતર પૂછી લેવામાં તને વાંધો શું છે દોસ્ત? મારી મેનાની પ્રીત સામે લાખ રૂપિયા તો શું, મારી જિંદગી ભરની કમાણી લૂંટાઈ દઉં તો ઓછું છે દોસ્ત. તે રૂપિયાની લાલચમાં નાચનારીઓ જોઈએ છે, પ્રીતને ખાતર પૈસાને ઠોકર મારનારી નહીં. મેનાને મન મારી પ્રીત સામે પૈસાની કોઈ કિંમત નથી. મારે પાછા ફરવું જ પડશે. હલો હલો પથુબા, એડી પટેલ બોલું છું. પોપટ રંગે ચંગે ભારત પાછો પરણવા આવ્યો જ સમજો. આ સમાચાર દેશના દરેક છાપામાં છપાશે, અને મેના જ્યાં હશે ત્યાંથી જાણશે, વાંચશે, અને દોડીને સીધે માંડવે આવી સમજો. પછી બાજી બગડી જાય ને તો મને ન કહેતા. ભાઈ, એ પહેલા તો મેના મારા રંગ મહેલમાં કેદ થઈ ગઈ હશે. હું પોપટનું શક પણ ગોઠવું છું, અને તું પોપટની જાનની તૈયારી કર. પથુબા, હજુ એક છેલ્લો ઘા બાકી છે, ભૂલી ગયા? તમે ગોઠવણ કરી રાખો, હું થોડી વાર પછી ફોન કરું છું. ઓકે? નહીં બધું નહીં, वो जुलम ना करो, मरी जैसे. મરી જશે કેમ? મરી જશે કેમ? તારી પાસે બે જ રસ્તા છે. એક તો હું કહું એ તું પોપટને કહે, અને બીજું તારી બૈરીથી હાથ ધોઈ નાખ. બાપુ ના, પણ તમે આવી ધમકીથી ડરીને આપણા દીકરાને એવું કશું જ ન કહેતા. જે કહે એવું કશું જ ન કહેતા. ચૂપ! એક પણ શબ્દ આગળ બોલી છે ને તો તારી જીભ ખેંચી લઈશ. અને હે અર્જણ, બૈરાની વાતોમાં ના આવીશ, નહીં તો પસ્તાઈશ. આ તો મરશે ને મરશે જ, પણ તારો પોપટ પણ અમેરિકામાં જીવતો નહીં રહે, સમજ્યો? ના બધું ના, એવું ના કરશો. તમે જે કહેશો એવું કરવા તૈયાર છું. રહેવા દો પોપટ ના બાપુ, રહેવા દો. આપણા દીકરાને જીવતે જીવ મારી નાખવાનું રહેવા દો. તું કેમ કરવા તૈયાર છું? શાબાશ! કહી દે તારા પોપટને કે મેનાએ પથુબા સાથે લગ્ન કરી લીધા છે, અને એના બાળકની
એ બા બનવાની છે. હા બોલો. ચાલુ રાખજે. લેકર વાત. હા હું ભાઈ બોલું છું, અર્જણભાઈ. ઓ અર્જણભાઈ. મોટા ભાઈ હા લાવો, લાવો. પોપટને નંબર મેં જ આપ્યો હતો. લ્યો પોપટ સાથે વાત કરો. આલે પોપટ. હા મોટા ભાઈ, હા ખૂબ જ મજામાં છું. તમે કેમ છો? હા અમે બધા મજામાં છીએ ભાઈ. હા મોટા ભાઈ, મારી મેના વિશે જણાવો. મેના મારી જિંદગી છે. મોટા ભાઈ, મારી જિંદગી અને મોતનો સવાલ છે. મને મેના વિશે જણાવો. મેના વિશે શું જણાવું પોપટ? મેનાને તો ક્યારની એના માવતરે પથુબા જોડે પરણાવી દીધી. મેનાને તો પથુબાથી સારા દિવસો છે. એને ભૂલી જા મારા ભાઈ. એને ભૂલી જવામાં જ આપણે સૌથી ભલાઈ છે. હવે તો છોડી દે અમને બધું બા. એટલે તું મને ગાંડો સમજસ અર્જણ? ગાંડો સમજસ? લઈ લો આ બંને જણાને ફાર્મ ઉપર અને પૂરી દો. ત્યાં સુધી પોપટ લગ્ન કરીને પાછો અમેરિકા ના જાય ત્યાં સુધી. નહીં બધું બા. મેના, તું શું એમ સમજે છે કે હું તારા વગર જીવી નહીં શકું? હું જીવીશ અને બીજી છોકરીને પરણીને પણ બતાવી. શું થયું બેટા? તે ચીસ કેમ પાડી? મેં બહુ ખરાબ સપનું જોયું માસી. જાણે મારો પોપટ અમેરિકામાં કુસંગતે ચડી ગયો છે. રડ નહીં દીકરી, માં દશામાનું વ્રત કર. માં દશામાં સૌ સારા વારા કરશે બેટા. બોલો શ્રી દશામાની જય. હવે 10 ગાંઠ વાળા દોરામાંથી એક ગાંઠ છોડો. અરે આ શું કરે છે મેના? મને ખાવા તો દે. હું તને આજે આવું નહીં ખાવા દઉં. તો મારે શું ખાવું? ધૂળ ને ઢેફા? ચલ આંખ બંધ કર. આંખો બંધ કર ને. હવે મોઢું ખોલ. મોઢું ખોલ ને તને મારા સમજે. લાડવો ખા. મજબૂત રાખું માનને મારું હયું રને નહીં હાથમાં. મજબૂર થઈ જીવવું રહ્યું મન નેણ નીંદ ન જાવતી. પાહે બેહી પીરસતી મન ખાંતથી ખવડાવતી. મન યાદ તારી આવતી, મન યાદ ગોરલ આવતી, મન યાદ સાજણ જાવતી, મન યાદ મેના આવતી, મન યાદ મેના હે જાવતી, મન યાદ મેના આવતી. હે મહાન આત્માઓ, માનવીનો અવતાર વારે વારે નથી મળતો. પ્રભુએ મનુષ્ય અવતાર એટલા માટે આપ્યો છે કે દરેક મનુષ્ય સારું કર્મ કરે અને નિર્વ્યસની રહે અને સંસારમાં સમય મળે ત્યારે ભગવાન યોગેશ્વરની ભક્તિ કરે. એ જ સ્વાધ્યાયનો મર્મ છે. માટે ચાલો ભજીએ ભગવાન યોગેશ્વરને. દારૂ છોડી ભક્તિ કરો, વ્યસન છોડો. બોલો જય યોગેશ્વર, 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 જય યોગેશ્વર. તું મને મૂકીને કોઈ દેશી છોકરી સાથે લગ્ન કરીશ? હે પોપટ, જો એ દેશી છોકરી સાથે લગ્ન કરીને તું સુખી નહીં થાય. કમ ઓન ડાર્લિંગ, મારી સાથે મેરેજ કરી લેને. જો
આપણા બે કલાકારોની જોડી જામશે. તું તારી જાતને કલાકાર કહેડાવીને કલાનું અપમાન ન કર મોના. હા, તારી પાસે શરીર બતાવ્યા સિવાય કઈ કલા છે? હા, મારી પાસે તો સ્વમાનથી 2 પૈસા કમાઈને જીવવાની આવડત પણ છે. પણ તારી એ દેશી ઇન્ડિયન છોકરીઓ પાસે છે શું? હા, સ્ત્રી તરીકેની મર્યાદા, સભ્યતા ને ઊંચા સંસ્કાર, ભારતીય સંસ્કૃતિની આગવી ગૌરવવંતી ઓળખ એટલે ભારતીય સ્ત્રી. ઇન્ડિયન કલ્ચર અને ઇન્ડિયન લેડીઝ. હા, વોટ્સ યોર ઇન્ડિયન કલ્ચર? ઇન્ડિયન કલ્ચર એટલે ઢોંગ, ધતિંગ અને આડંબરો. પ્રેમના નામે પ્રેમીઓને ફસાવતી ઇન્ડિયન છોકરીઓના ખોટા ધતિંગ. દાખલા તરીકે તારી મેના જ લઈ લે ને. મેનાએ શું કર્યું? હા, તું મેના 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 કરે છે ને, એ જ મેનાએ તારી ગેરહાજરીમાં પોતાની વાસના સંતોષવા માટે પથુભાને સુખતું બનાવીને એની સાથે રમત રમી. મોના, ચૂપ! યુ સ્ટુપિડ ઇડિયટ! લગ્નની તૈયારી કરે દોસ્ત, અને યાદ રાખજે કે આ કંકોત્રી ગામે ગામ પહોંચવું જોઈએ. અને પહેલી કંકોત્રી તો પેલા પથુબાની ડેલીએ મેનાના હાથમાં જ પહોંચવું જોઈએ. એ જાણી લે કે પોપટ બીજે પણ પરણી શકે છે. મેના, મારી પ્રીતને ભૂલવાનું પરિણામ તો જોઈ લેજે. બાપુ, જે ગામમાં પોપટ પરણવા આવે છે એ જ ગામમાં મેના ચંદાને ઘેર રહે છે. રગલા, સાચું કે છે તું? હા બાપુ, હું મારી સગી આંખે જોઈને આવ્યો છું. દશામાના મંદિરમાં મેના ચંદાની સાથે પૂજા કરતી. બાપુ, અણીના વખતે જો પોપટના માયરામાં આવીને ઊભી રહી ગઈ તો બધા જ કર્યા કરાવેલા ઉપર પાણી ફરી વળે. રગલા, પોપટની જાન માંડવે પહોંચે પહેલા મેના મારી હવેલીના પાંજરે પુરાઈ ગઈ હશે. ચાલો. કાકાજી, તું? હા, હું પથુભાનો માણસ નહીં પણ તમારો માણસ થઈને આવ્યો છું. મારા ઉપર વિશ્વાસ કરો અર્જનભાઈ, કાશીપુરા ગામમાં આજે પોપટની જાન આવે છે. અરે સચ્ચાઈ કહી અને પોપટની સામે પથુભાનો ભાંડો આજે નહીં ફોડો ને તો મોટો અનર્થ થઈ જશે ભાઈ, મોટો અનર્થ થઈ જશે. ચાલ કાકા. શ્રદ્ધામાં એવી શું ખોટ પડી કે તું પણ મોઢું ફેરવીને બેઠી છે? માં, મને જવાબ દે. હજી સુધી મારા પતિના કોઈ વાવડ નથી. માં, મેં તારું વ્રત મારા પતિને અમેરિકાથી પાછો લાવવા કર્યું. મારા પતિને તારે પાછો લાવવો જ પડશે. માં, નારી જ્યારથી જન્મી ત્યારથી યુગે યુગે એની કસોટી લેવામાં આ જગતે કશું બાકી નથી રાખ્યું. તારામતી થઈ ભર બજારે વેચાઈ, દ્રૌપદી થઈ જુગારમાં મુકાઈ, સીતા થઈ કલંકિની કરાઈ અને અપ્સરા થઈ ઠેર ઠેર નચાઈ. જો તું મારી પરીક્ષા કરતી હોય તો ભલે, આજે મારા પ્રેમના પારખા થઈ જવા દે. માં, મારા માટે સ્વર્ગ છોડીને તારે મૃત્યુ.
પેલીને. જે બેન ને આમ જેવા બબ્બે ભાઈઓ હોય તેને તારા જેવા રાક્ષસ હાથ તો શું આંગળી પણ નથી અડાડી શકતા. તે દીનો માર ભૂલી ગયો? હા શિયાળિયાઓ, આવજની હાથે બાજ ભીડવા નીકળ્યા છો. હા, તે દિવસે તો તમે બચી ગયા, પણ આજે જોઉં છું તમારો કયો ભગવાન એ તમને બચાવે છે. ચતુર, તું દૂર કેમ ભાગે છે? 6-7 મહિનામાં આપણી બાળપણની પ્રીતને ભૂલી ગયો કે શું? બાળપણની ફેરુબંધી હું નહીં ભૂલ્યો, પણ તું ભૂલી ગયો છે. તું અરે મેના હારેની બાળપણની પ્રીતડીને તું ભૂલે છે. તું સચ્ચાઈ જાણ્યા વગર મારા પર દગાબાજીનો જૂઠો આરોપ ના કર દોસ્ત. મારા પાસા આવવાની રાહ જોવાને બદલે ભો ભેળા રહેવાની સોગન ખાનારી મેનાએ પથુબા સાથે લગ્ન કરી લીધા. જુઠ્ઠું, હાવ જુઠ્ઠું. ના ચતુર, મારા રામ જેવા મોટા ભાઈના શબ્દો કોઈ દી જૂઠા ના હોય. પોપટ, એ શબ્દો જૂઠા હતા મારા ભાઈ. મોટા ભાઈ, તમારી આ હાલત? અમારી આ હાલત માટે જવાબદાર છે પથુબા અને તારા આયોજકનું રચેલું ભયંકર ષડયંત્ર. અમને મોતની ધમકી આપીને પથુબાએ રિવોલ્વરની અણીએ મેના દીકરી વિશે ના બોલવાના જૂઠા વેણ બોલાવડા હતા. દીકરા, તો શું મેનાએ પથુબા સાથે લગ્ન નથી કર્યા? ના, અરે એને તો મારી હાજરીમાં જ પથુબાના હાથ પરની ચુંદડીને ઠોકર મારી હતી. અરે ભગવાન, આ શું થવા બેઠું છે? હું શું સાંભળી રહ્યો છું? અત્યારે મારી મેના ક્યાં હશે? એ કેવી હાલતમાં હશે? મેં આ શું કર્યું? પોપટ, અરે ધિક્કાર છે તને! તું તારી મેનાને મૂકીને અહીં બીજી છોકરી સાથે પરણવા આવ્યો છે? અરે શું નથી બેઠ્યું એને તારા માટે? કલંકીની કહી ગામ લોકો એને હળદૂત કરી. તારા થનાર બાળકનો વિચાર કરીને મારી પણ ન શકી. મારું બાળક? હા, પણ હવે વાતોનો વખત નથી પોપટ. ઓલો પથુબા તારી મેનાને ઉપાડી જાય છે. જા જલ્દી દશામાના મંદિરે જઈ તારી પ્રીતિ આબરૂ બચાવી લે. તમે મારો વિચાર ન કરો, તમે તમારી પ્રીતની લાજ બચાવો. આજે હું તમને આપણા સગપણના બંધનમાંથી મુક્ત કરું છું. જાઓ. પોપટ, આ વિચારવાનો સમય નથી. ચાલ, મેનાનો જીવ જોખમમાં છે. ચાલ જલ્દી. હાલ ચતુર, હાલ. આજે આપણા ગામની આબરૂનો સવાલ છે. પારકા ગામની દીકરીનો ચૂડલો આજે આપણા ગામમાં નંદવા તેની પ્રીત પર કલંકનો ડાઘ લાગે તે પહેલા ચાલો તૂટી પડીએ. કિશન, કનૈયા, જે બેનને તમારા જેવા બબ્બે ભાઈ હોય એને મારા જેવો રાક્ષસ હાથ તો શું હે આંગળી પણ નથી અડાડી શકતો. હે પણ તમે લોકો જીવતા રહો,
એને કોણ બચાવશે હે? હે? તમારો ભગવાન? આ તે શું કર્યું દોસ્ત? મારા ખાતર તે જીવની બાજી લગાવી દીધી. શા માટે? દોસ્તીનું કરજ ચૂકવવા માટે દોસ્ત. સમય અને સંજોગોએ મને ક્ષેત્ર મેના કે તારી સાચી પ્રીત પરથી વિશ્વાસ ગુમાવીને હું લોકોની વાતોમાં ભરમાઈ ગયો. મારા કારણે તને ઘણું દુઃખ વેઠવું પડ્યું. મને માફ કરી દે મેના. માફી માંગીને આપણી સાચી પ્રીતનું અપમાન ન કર પોપટ. હું તો ખુશ છું. છેવટે આપણી સાચી પ્રીતની જીત થઈ છે. બેન, સંજોગ વસાત હું ભૂલથી તમારી પ્રીતની વચ્ચે આવી ગઈ હતી, પણ મા દશામાની કૃપાથી તારું મીંધણ તારા હાથે જ બંધાશે. મારા અંતરના આશીષ છે. તારું સૌભાગ્ય સદા અખંડ રહે. બોલો દશા માતની જય. આ જોયું? આ મા દશા માવડી જેવી મેના પોપટને ફળી ને, હવે એવી હવને ફળજો. તો મા દશા માની તમે પૂજા કરજો. બોલો દશા માતની જય.